અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરની શિલા પૂજાનું સમગ્ર દેશમાંથી માટી મોકલાઈ રહી છે. તે સુરતમાંથી પણ તાપીની પવિત્ર માટી મોકલવામાં આવી હતી. 5 ઓગસ્ટના રોજ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાનાર છે, જેના ભાગરૂપે સમગ્ર દેશમાંથી વીએચપી યાની કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પવિત્ર માટી મોકલાઈ રહી છે. જે અંતર્ગત સુરત શહેર અને જિલ્લામાંથી પણ પવિત્ર તાપી નદીમાંથી માટી કાઢી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા પાલટલ આશ્રમ ખાતેથી માટી કળશમાં ભરી અયોધ્યા ખાતે 1989 અને 1992ની કાર સેવામાં સુરતથી જોડેલા 5 કાર સેવકોના હાથથી અયોધ્યા ખાતે માટી મોકલાઈ હતી. 5 ઓગસ્ટે રામ જન્મભૂમિનું ખાતમુહૂર્ત થઈ રહ્યું હોય ત્યારે અટલ આશ્રમ માટી અને તાપ્તી માતાની માટી આ આપણે રામ જન્મભૂમિ અયોધ્યા આજથી શ્રાવણનો પ્રથમ દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને અટલ આશ્રમ સંસ્થા દ્વારા આ માટી અયોધ્યા મોકલવામાં આવશે અને આ માટીનો અંદર ઉપયોગ થાય એવી અમે આશા રાખીએ છીએ. 5 ઓગસ્ટથી અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ માટે વિવિધ ગામથી વિવિધ નદીની જે માટી અને પાણીનું જે પવિત્ર પાણી અને માટીનું જે ત્યાંથી મોકલવામાં આવી રહી છે, એમાં સુરત ખાતેથી તાપી નદીનું પાણી અને આ સુરતની પવિત્ર ભૂમિની અમે આ માટી અહીંયાથી અયોધ્યા મોકલી રહીએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદ રાંદેર જિલ્લા તરફથી આ માટી અને પાણી અમે ત્યાં મોકલીએ છીએ. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મહંત શ્રી બટુકગીરી મહારાજના આ સાનિધ્યમાં અને આ મહાદેવના કહેવાય કે આશીર્વાદથી અમે આ કાર્ય સુંદર કાર્ય આજે અહીંયા શરૂ કરેલું છે. અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ માટે સુરતથી પવિત્ર તાપી નદીની માટી મોકલવા વિહિપ અને બજરંગ દળના કાર્યકરો જોડાવા પામ્યા હતા. અઝર કુરેશી G24 ન્યૂઝ.